નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। આણંદ મહિલા પોલીસની 2 કર્મચારીઓ લાંચ લેતા ઝડપાઈ। એસીબી 1,10,000ની લાંચ લેતા એએસઆઈ અને હેડ કોન્સ્ટેબલને પકડ્યા। આણંદ મહિલા પોલીસ સ્ટેશનની 2 મહિલા કર્મચારીઓને એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે 1,10,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડી છે। આ લાંચ એક અરજીના મામલામાં ફરિયાદીને હેરાન ન કરવા અને પાસપોર્ટ જમા ન લેવા માટે માંગવામાં આવી હતી। આણંદ મહિલા પોલીસ સ્ટેશનની 2 મહિલા કર્મચારીઓને એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે 1,10,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડી છે। આ લાંચ એક અરજીના મામલામાં ફરિયાદીને હેરાન ન કરવા અને પાસપોર્ટ જમા ન લેવા માટે માંગવામાં આવી હતી। માહિતી અનુસાર ફરિયાદી અને તેમના પરિવાર વિરુદ્ધ તેમની પુત્રવધુએ આણંદ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી। આ અરજીના સંદર્ભમાં ફરિયાદી અને તેમના પરિવારને હેરાન ન કરવા તેમજ ફરિયાદીના પુત્રનો પાસપોર્ટ જમા ન લેવા માટે લાંચની માંગણી કરવામાં આવી હતી। વુમન એએસઆઈ ગીતાબેન કમજીભાઈ દોઠાએ 1,10,000ની લાંચ માંગી હતી। આ કેસની તપાસ વુમન હેડ કોન્સ્ટેબલ પુષ્પાબેન રણજીતસિંહ ગરાસિયા કરી રહ્યા હતા। લાંચ આપવાના ઈચ્છતા જાગૃત ફરિયાદીએ અમદાવાદ શહેર એસીબીનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદના આધારે એસીબીની ટીમે આણંદ રેલવે સ્ટેશન પાસે આવેલા જિલ્લા ટ્રાફિક પોલીસ ચોકીની પાછળ રેલવે ગોદી વિસ્તારમાં લાંચનું છટકું ગોઠવ્યું હતું। ટ્રેપ દરમિયાન ગીતાબેન દોઠાએ ફરિયાદી પાસેથી 1 લાખની લાંચની રકમ સ્વીકારી હતી। આ કામગીરીમાં પુષ્પાબેન ગરાસિયાએ પણ મદદગારી કરી હતી। એસીબીની ટીમે બંને મહિલા કર્મચારીઓને સ્થળ પર જ લાંચની રકમ સાથે ઝડપી પાડ્યા હતા। આ સફળ કામગીરી અમદાવાદ શહેર એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર MR શેઠ અને તેમની ટીમ દ્વારા પાર પાડવામાં આવી હતી। સમગ્ર ઓપરેશનનું માર્ગદર્શન મદદનીશ નિયામક MH પુવાર અને નાયબ નિયામક હરેશ મેવાડા દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું। ઘટનાને પગલે આણંદ પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે। એસીબી દ્વારા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।